ગુજરાત સરકારે એનાલોગ ચીઝ પનીર અને બટરના વેચાણ પર પ્રતિબંધ મૂકતા પરિપત્ર જારી કર્યો છે। આ નિર્ણયને દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશને આવકાર્યો છે અને ઉત્પાદન પર પણ તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। સરકારના પ્રતિબંધ પછી પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયનો હેતુ ગ્રાહકોને શુદ્ધ ડેરી પ્રોડક્ટ વધુ ઉપલબ્ધ કરાવવાનો છે। ગુજરાત હોટલ એસોસિએશનના દક્ષિણ ગુજરાત પ્રમુખ કરુણભાઈ શેટ્ટીએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। તેમણે માંગ કરી કે એનાલોગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ તાત્કાલિક બંધ કરવામાં આવે, સાથે જ લોકોને વધુમાં વધુ ડેરી આધારિત પ્રોડક્ટનો ઉપયોગ કરવા અપીલ કરી। આ પ્રતિબંધથી હવે ડેરી, ચીઝ, પનીર અને બટરની માંગમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના ઉત્પાદન ખર્ચ પર અસર પડી શકે છે। પનીરની વાનગીઓ, ચાઇનીઝ, વડાપાઉં, આલુપુરી સહિતના નાના ફૂડ વેપારીઓની ડિશના ભાવમાં પણ તફાવત જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશન પ્રમુખના અરુણભાઈ શેટ્ટીએ જણાવ્યું કે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ। આરોગ્ય માટે આ સારો નિર્ણય છે, પરંતુ હવે સરકારે એનાલોગનું ઉત્પાદન પણ તાત્કાલિક બંધ કરાવવું જોઈએ। હું અરુણ શેટ્ટી, સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રમુખ છું। રાજ્ય સરકારે એનાલોગ ચીઝ પનીર પ્રતિબંધ મૂક્યો, આનાથી હોટલ ઇન્ડસ્ટ્રી પર શું અસર? 3-4 મહિના પહેલા જ જે આદેશ આવેલું સરકારનું, તો ત્યારથી અમે ફૂલ કોર્પોરેશન સરકાર સાથે છીએ। અમારા જેટલા પણ મેમ્બર છે એ લોકોએ એનાલોગ બંધ જ કરી દીધેલું અને જે અસલી પનીર છે એ જ યુઝ કરતા હતા। અને હવે તો પ્રતિબંધ આવી ગયું, તો અમારું એ જ સજેશન છે કે જે પણ ગવર્મેન્ટ તંત્ર છે કે એજન્સીસ છે એ આ લોકો જે પણ મેન્યુફેક્ચરિંગ કરે છે કે ભેળસેળવાળું જે પણ પનીર ને બટર અને ચીઝ વેચાણ કે પ્રોડક્શન કરે છે એના પર સખ્ત કાર્યવાહી કરે અને જેટલું પણ પ્રોડક્શન છે એ ટોટલી બંધ થઈ જાય તો કોઈને મળે જ નહીં અને કોઈ વાપરે જ નહીં। એનાલોગ ચીઝ પનીરને આરોગવાથી શું નુકસાનો થઈ શકે? નુકસાન એ બહુ નુકસાન છે એમાં, કેમ કે નાના છોકરાઓ અને જે હમણાંના જે યંગ જે આપણા છોકરા ને છોકરીઓ છે એ લોકોને ખબર પણ નથી, કેમ કે એ લોકોને ચીઝ ને બટર ને પનીર જ જોઈએ બધા ખાવા પીવામાં। તો અને એ લોકોની પાસે વધારે પૈસા પણ નહીં હોય, તો એ લોકો જાય છે આપણા જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પાસે અને એ લોકો સેન્ડવિચમાં કે જેટલા પણ ઢોસામાં અને પાવભાજીમાં બધું એ જ જે એનાલોગ પનીર, ચીઝ, બટર છે એ જ વાપરતા હતા। અને તમે જોઈ શકશો કે વધારે પડતા જેટલા પણ આપણા જે નાના છોકરાઓને છોકરીઓ છે એ લોકોનું જે બોડી જે એ લોકોનું જે ફિટનેસ લેવલ છે, તમે જોશો કે એ લોકો વધારે ફેટ છે હમણાંના। વાત કરીએ અત્યાર સુધી હોટલ ઇન્ડસ્ટ્રી હોય કે બધી સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ હોય, તમામ લોકો એનાલોગ પનીરનું ટેકનિક કે ચીઝનો ઉપયોગ કરતા હતા। હવે આ પ્રતિબંધ મૂકવાથી વેપાર ઉપર શું અસર થશે? એકચ્યુઅલી વેપાર ઉપર જે પણ અસર થાય, જે સરકારે જે મનમાં એ ઠાની લીધું છે કે ભાઈ આપણે જે નોર્મલ પબ્લિક છે એ લોકોના જે હેલ્થ છે એની સાથે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, તો આપણે એ જનરલ સોસાયટીમાં આપણે બધાએ વિચારવી જોઈએ કે આપણા હેલ્થની સાથે જે પણ ખિલવાડ થાય છે એ ના થવું જોઈએ। તમે કઈ રીતે જુઓ છો આ નિર્ણયને? શું કહેશો? અમે 100% અમારું જે એસોસિએશન છે અને અમારા મેમ્બર્સ બધા જે પણ છે એ લોકોએ બંધ જ કરી દીધેલું પહેલાથી જ ને પ્યોર પનીર જ યુઝ કરતા છે। અને હવે જે પ્રતિબંધ છે એ એકદમ પૂર્ણ રીતે લાગુ થાય એ જ અમારું સજેશન છે કે સરકાર એની ઉપર કડી એક્શન લે। અને હું તો શું કહું છું કે ભાઈ જ્યારે હેલ્થનું વાત થાય છે તો જરા હું એ પણ જોયું છે કે સિગરેટ, માવો એનું ઉપર પણ પ્રતિબંધ લાવે કે અવેરનેસ કરે। કે હું જોયું છે કે જેટલા પણ આપણા જે યંગ જનરેશન છે, છોકરીઓ પણ બહુ સ્મોકિંગ કરે છે અને એ બહુ નેક્સ્ટ સ્ટેપ
અમારું સજેશન છે કે એના પર પગલાં લે સરકાર.